Good afternoon, my students. Standard 10th ગુજરાતી પોએમ નંબર 15 તે બેસે અહીં. એના પોએટ છે સ્નેહી પરમાર. જન્મ તારીખ 1/6/1971. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનિયાળા ગામ છે. તેઓ બગસરાની મેઘાણી સ્કૂલમાં હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય છે. પીડા પર્યત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહ છે. તેમણે ગઝલ લખી છે અને ગઝલ સંગ્રહ. કવિ આ ગઝલમાં સભામાં એટલે કે માન ભર્યા સ્થાનમાં બેસવાની લાયક તે બેસે અહીં જે પોએમ છે એની અંદર કવિ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું અને યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એના નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે. પ્રશ્નો અને તેના ઉત્તરો દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ પણ સૂચવાય છે. કવિએ જ્યાં પોએમ છે એની અંદર એવું કહેવા માંગે છે, કવિયત્રી સ્નેહી પરમાર એવું કહેવા માંગે છે કે આની અંદર જે કંઈ પણ લોકો છે આમ આ સ્થાનમાં બેઠેલા કોઈ પણ સભાની અંદર બેસવા માટેનું જે સ્થાન હોય બરાબર છે, એના માટે એક લાયકાત કેળવવી પડે અને એ લાયકાત તમારામાં હોય તો તમે ત્યાં બેસો, ના હોય તો તમે નિખાલસ ભાવે કહો કે મારામાં લાયકાત નથી. ઊંચા સ્થાન ઉપર, માનભર્યા સ્થાન ઉપર બેસવા માટે તમારામાં એક લાયકાત હોવી બહુ જરૂરી છે. એણે દરેક પોતાની લાયકાત વિશે સજાગ બી રહેવું જોઈએ. તમારી લાયકાત ના હોય ને બેસાડ્યા હોય તો ઊભા પણ થવું જોઈએ અને તમારી લાયકાત હોય અને તમને ના બેસાડાય તો તમારે એને કહેવું પણ જોઈએ. એટલે ઇન શોર્ટ, તમારામાં કેવી લાયકાત છે એની ઉપર તમારી સ્થાન નક્કી થાય છે. તમારે નમ્ર રહેવું જોઈએ, તમે વિનમ્રતા સાથે વાત કરો, તમારી લાયકાતોને ઓળખો, તમારા માન સન્માનને જાણો, એ વિશે વાત કરી છે. નિખાલસતાથી એકબીજાની સાથે ડિસ્કશન કરો. અગર તમારી પાસે કંઈ વસ્તુ નથી તો કેમ નથી એનું પણ ડિસ્કશન કરવું જોઈએ. એટલે આ પોએમ તમને એવું કહેવા માંગે છે કે તમે તમારી જે કંઈ પણ લાયકાત છે એને અનુરૂપ તમારું સ્થાન, તમારું મોભો હોવો જરૂરી છે. એ આ પોએમ તમને સમજાવી રહી છે. હવે આપણે આજ પોએમને આપણે આગળ લઈએ. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે. કોઈનું આંસુ લૂછ્યું હોય એટલે એમ કે કોઈની તકલીફમાં તમે ઊભા રહ્યા હોય, કોઈને તમે આશ્વાસન આપ્યું હોય, કોઈને તકલીફની અંદર એને તકલીફ દૂર કરવા માટેનો પ્રયત્ન કર્યો હોય તો તમારે બેસવું જોઈએ અહીંયા, નહીં તો તમારે અહીંયા બેસવું જોઈએ નહીં. અને તમે આંસુ તો લૂછ્યું હોય પણ એના સાથે તમને અંદર હૃદયની અંદર તકલીફ થઈ હોય, તમને અંદરથી એવું ફીલ થયું હોય કે આ જે કંઈ પણ થયું એ ખોટું થયું છે, તો તમારે તો તમને આ સભામાં બેસવાનું સ્થાન છે. દેટ મીન્સ કે અંદરથી એવી ફિલિંગ્સ આવી જોઈએ કે આ જે કંઈ પણ કરી રહ્યા છે ખોટું કરી રહ્યા છે, તો આ કામ કરી શકાય, નહીં તો ના કરી શકાય. એટલે કહેવાનો મતલબ કે સમાજની અંદર જે કંઈ પણ લોકો છે એમને આંસુ લૂછ્યા હોય, એના માટે તમને દુઃખ થયું હોય તો તમને આ સભાની અંદર બેસવાનો હક છે. સભાની અંદર બેસવાનો એટલે કે એક માન પામવાનો હક છે. અધરવાઇઝ તમને માન પામવાનો હક નથી. જો તમે કોઈનું આંસુ ના લૂછ્યું ના હોય, તમે કોઈને મદદ ના કરી હોય, તમને કોઈના માટે દુઃખ જ ના થયું હોય તો તમને આ સભામાં બેસવાનો કોઈ હક નથી. એટલે કહેવાનો મતલબ કે જો તમે કોઈનું આંસુ લૂછ્યું હોય, જો તમે કોઈને મદદ કરી હોય અને મદદ કર્યા પહેલાં તમને કોઈનું દુઃખ જોઈને તમારા હૃદયની અંદર દુઃખની એક સંવેદના ઊભી થઈ હોય તો જ તમને આ સભામાં બેસવાનો હક છે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે. જે સૂર્ય મધ્યમાં દેટ મીન્સ ટોપ ઉપર હોય, સક્સેસની લાસ્ટ સ્ટેજ ઉપર હોય, સમાજમાં એની સક્સેસ હોય, તેમ છતાંય એ કોઈકને વિનમ્રતાથી પગે લાગ્યું હોય તેને બેસવાનો હક છે. બરાબર. ઘણી ફરી એવું હોય છે કે જેને સત્તા અને સક્સેસ મળે ને એ લોકો ભાન ભૂલી જાય છે, એ બીજાને મહત્ત્વ નથી આપતા. તો અહીંયા એવા લોકોની કોઈ જરૂર જ નથી કે જેના માટે બીજા બધા જ લોકો
સામાન્ય માણસો છે, એની કોઈ વેલ્યુ નથી. એવા કોઈ માણસ અહીંયા જરૂર નથી. અહીંયા એવા માણસોની જરૂર છે કે જે ખરેખર સમાજની અંદર પોતાનું આગવું સ્થાન તો છે, પણ સાથે સાથે વિનમ્ર પણ છે. બીજાને માન આપવામાં ક્યારેય પાછા પડતા નથી. કે ને સંસ્કાર છે ને એ તમને અંદરથી આવે, અને જો એ સંસ્કાર ના હોય ને તો તમે જીવનમાં કંઈ જ ના કરી શકો. એટલે કહેવાનો મતલબ કે તમે જે કંઈ પણ કરો એની અંદર તમારા સંસ્કાર હોવા બહુ જરૂરી છે. દેટ મીન્સ કે અંદરથી તમે શું તમારી સક્સેસની ટોપ પર હોવ, પણ તેમ છતાંય તમે જો કોઈકને મહત્ત્વ આપ્યું હોય, કોઈને માન આપ્યું હોય, કોઈના ચરણોમાં તમારું માથું ઝુકાવ્યું હોય, તો તમને અહીં આવવાની છૂટ છે. પહેલી વાત ક્યારે? કે જ્યારે તમે કોઈની મદદ કરી હોય, એના માટે તમને દુઃખ થયું હોય, એના માટે તમારા આંખમાંથી આંસુ નીકળ્યું હોય, તો સભામાં બેસવાનો છે. બીજું, તમે તમારી સક્સેસ ઉપર છો, તમારા સક્સેસના ટોપ સ્થાન ઉપર છો, તેમ છતાંય તમે કોઈકને માન આપો છો, તમે કોઈકના ચરણોમાં તમારું માથું નિભાવો છો, તો નમાવો છો, તો તમને આ સભામાં બેસવાનો હક છે. હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તો તે બેસે. બે હાથ છે આપણી જોડે, તમારા બીજા હાથને પણ ખબર ના પડે ને તમે કોઈકને મદદ કરી હોય તો તમને આ અહીંયા બેસવાનો હક છે. મદદ કરી હોય તો, બરાબર, અને મદદને ઢંઢેરો ના પીટ્યો હોય કે મેં તો આને આટલી મદદ કરી, મેં તો આને આમ કર્યું, તો બેસવાનું જ છે. ઘણા લોકો નથી હોતું, કંઈક આપે તો મોટે મોટેથી કે મેં તો આને આ આપ્યું છે, આના માટે આ કામ કર્યું છે, મેં આટલું દાન અહીંયા આપ્યું છે, એ બધું હોય તો ના ચાલે. તમારે તમારા બાળકને તમારા બાળકને શું, તમારા હૃદયને ખાલી ખબર હોય કે તમે કોને કેટલું દાન આપ્યું છે. એવું જો તમે કરી શકતા હોય ને તો તમને આ સભામાં બેસવાનો હક છે. અત્યારે તમારે ઢંઢેરો પીટવાનો એક ભાઈ મેં તો ફલાણાને 500 આલ્યા, પેલા માટે આ કર્યું, પેલા છોકરાને મેં આમ ભણે, તો ના ચાલે. કહેવાનો મતલબ કે અંદરથી તમે જે કંઈ પણ કામ કરો છો, તમે જે કંઈ પણ એ તમારા સિવાય કોઈને ખબર ના હોય, તેમ છતાંય તમે લોકોને મદદ કરતા રહેતા હો, તો તમને અહીં આગળ બેસવાનો પૂરેપૂરો હક છે. પહેલું ક્યારે? જ્યારે કોઈનું દુઃખમાં આંસુ નીકળ્યું હોય, તમારા હૃદયમાં દુખ્યું હોય, તમે તમારી સક્સેસ પર હો અને તમે કોઈકને તમારા એના ચરણમાં માથું નમાવ્યું હોય. અને ત્રીજી વસ્તુ કે તમે કોઈકને કંઈક આપ્યું હોય, પણ એ તમારા બીજા હાથને પણ તમે ખબર ના પડવા દીધી હોય, બરાબર છે, કોઈને જણાવ્યા વગર તમે કોઈકને મદદ કરી હોય, તો એવા લોકોને આ સભાની અંદર બેસવાનો હક છે. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે. કોઈ પણ સભામાં બેસતા પહેલાં તમે તમારા હૃદયને પૂછી શકો કે હું આ સભામાં બેસવાને લાયક છું કે નહીં, તો તમે અહીં બેસી શકો, અધરવાઇઝ તમે બેસી શકો નહીં. જે દિવસે તમે એવું ફીલ કરો કે આ જે સભા છે, સભામાં તમે બેસવાને લાયક છો, તો જ તમે આ સભામાં બેસી શકો. ઘણા માણસોની લાયકાત નથી હોતી, તેમ છતાં એને ઘણી બધી ઊંચી પોસ્ટો મળી જતી હોય છે. ઘણા માણસોમાં લાયકાત નથી હોતી, તેમ છતાં એને માન મળતું હોય છે. તેવા લોકોએ ખાસ પોતાની જાતને પૂછવું જોઈએ કે જે કંઈ પણ માન, જે કંઈ પણ સત્તા મને મળી રહી છે, અને ખરેખર હું લાયક છું, મારામાં એબિલિટી છે કે હું આ બધું કામ કરી શકું. અને જે હોય તો જ તમારા સભામાં બેસવું જોઈએ. ચોથો પોઈન્ટ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમારામાં આવડત ના હોય, તમારાની અંદર તમારામાં ગટ્સ ના હોય, અને તેમ છતાં તમે એ સ્થાન ભોગવતા હોવ, તો તમારે તમારી જાતને જસ્ટિફાઈ કરવી જરૂરી છે કે જો મારામાં આ વસ્તુ ના હોય તો મારે આ વસ્તુ નથી, તો હું આ સ્થાનને લાયકાત કેળવતો નથી, તો મારે આ સ્થાન લેવું જોઈએ નહીં. એટલે કહેવાનો મતલબ કે તમારી લાયકાત પ્રમાણે તમારે કાર્ય કરવું જોઈએ. સૌથી પહેલું શું? તો કે તમે કોઈના માટે આંસુ નીકળ્યું હોય, હૃદયમાં તકલીફ થઈ હોય, તમે સક્સેસની ટોપ પર હો અને તમે કોઈના ચરણોમાં માથું ઝુકાવ્યું હોય, તમે કોઈકને દાન આપ્યું હોય, એ દાનની કોઈને ખબર ના હોય, તમારા બીજા હાથને પણ ખબર ના હોય, તો તમને આ સભામાં બેસવાનો હક છે. અને એનાથી બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમારી લાયકાત છે કે નહીં એ તમે તમારી જાતને જસ્ટિફાઈ કરી હોય. જો તમારી લાયકાત ના હોય ને તમને કામ તમે કરતા હો,
તો તમારે ત્યાં એ સભામાં બેસવાનો, એ સ્થાન ઉપર બેસવાનો, એ સત્તા ભોગવવાનો કોઈ હક નથી. અને એ નથી તો પછી તમારે ત્યાંથી ઊભા થઈને જતું રહેવું જોઈએ. એટલે કહેવાનો મતલબ કે તમારી લાયકાત છે કે નહીં, દરેક માણસને છે ને પોતાની લાયકાત ખબર હોય. અને જો એને ખબર હોય જ અને તેમ છતાંય પોતાના મનથી જૂઠું બોલતો એ માણસ કશું જ ના કરી શકે. એટલે કહેવાનો મતલબ કે એણે પોતાના મનની સાથે તો એ વાત કરવી જ પડે કે મારે આ કામ કરવું છે અને આ રીતે કરવું છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે તમારી લાયકાત પ્રમાણે તમારે તમારી જાતને જસ્ટિફાઈ કરવી જોઈએ અને પછી સત્તા અને પોઝિશન મેળવવી જોઈએ. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે. જે ક્ષણે કોઈકે પોતાના મનની સાથે વાત કરી અને એને એવું રિયલાઇઝ થયું કે ના, હું અહીંયા બેઠો છું એ વસ્તુ તો ખોટી છે, મને અહીંયા બેસવાની કોઈ હક જ નથી, અને ઊભો થઈને જતો રહે ને એને આ સભામાં બેસવાનો હક છે, બાકી કોઈને નથી. કેમ? કારણ કે એણે પોતાના મનની સાથે વાત કરીને સ્વીકારી છે કે અહીંયા બેસવાની હું લાયકાત કેળવતો નથી, એટલે ઊભો થઈ જાય છે. તો એને અહીંયા બેસવાનો હક છે. કેમ? કારણ કે એને ખબર છે કે એ જ્યાં બેઠો છે એ સ્થાન કયું છે, એ સ્થાનની ગરિમા શું છે, એ સત્તાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, અને સત્તા મળ્યા પછી જો એનો દુરુપયોગ થાય તો પછી એ સત્તા મેળવવાનો કોઈ મતલબ નથી. અને એ વસ્તુની જેને ખબર હોય એને અહીંયા આગળ બેસવાનો હક છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે તમારે તમારા મનની સાથે વાત કરવાની. ઘણી ફેર કેવું હોય છે, આપણે જુઠ્ઠું બોલતા હોઈએ, આપણે કોઈકને બનાવતા હોઈએ, આપણે કંઈક બીજું કરતા હોઈએ, તો બી વસ્તુ એ છે કે હંમેશા આપણને છે ને એવું થયા કરે કે ભાઈ હું જે છું ને એ જ સાચું છે, બાકી બધા ખોટા, હું હંમેશા સત્યની આગ્રહી છું, મને તો સત્ય જ ગમે છે, એવું આપણે બોલ કરીએ તો એટલે કે આપણે સત્ય બોલે છે એવું ના થઈ જાય. સામેવાળા વ્યક્તિને પણ સમજવું પડે, એને પણ એટલા હક આપવા પડે, એ પણ વ્યક્તિને પોતાની જાતને જસ્ટિફાઈ કરવાનો પૂરેપૂરો હક છે. ઘણી ફેરી એવું બને કે હું જે વિચારું છું એ તમારી નજરોમાં ખોટું પણ હોઈ શકે, બરાબર છે? એટલે મારે એ રીતે વિચારવું જ પડે. અને જો એ બધું વિચારી અને સભામાં બેસું, હું મારી જાતને જસ્ટિફાઈ કરું તો જ હું યોગ્ય છું એવું માની શકાય. કોઈ પણ કાર્યને કરવા માટે તમારે તમારા મનથી મજબૂત બનવું બહુ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખશો જ નહીં ને ત્યાં સુધી તમે આવું કોઈ કાર્ય જ નહીં કરી શકો. જાતને જ્યારે ઓળખશો ને ત્યારે જ તમે કાર્ય કરી શકશો. જે વ્યક્તિ પોતાની જાતને નથી ઓળખતું ને એ શું કરે છે? સત્તા તો મળી જાય છે, બરાબર છે? સત્તા મળ્યા પછી એ બધું કાર્ય પણ કર્યા કરતા હોય છે, પણ જે જોઈએ એવું એનું કામ નથી થતું. અને સૌથી મોટું રીઝન એ જ કે કેમ નથી થતું? કારણ કે એને ખબર જ નથી કે કામ કઈ રીતે કરવાનું છે, બરાબર છે? એટલે કામ કરવા માટે, તમારી સત્તાનો સદુપયોગ કરવા માટે પણ તમને ખબર હોવી જોઈએ કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ ઓકે છે કે નહીં, બરાબર છે? એટલે કહેવાનો મતલબ કે સત્તા મેળવ્યા પછી પણ જો તમને એવું લાગતું હોય કે તમને મળેલી સત્તાનો તમે ઉપયોગ નથી કરી શકતા, તમે એને લાયક નથી, તો તમે સત્તાને છોડી દેવી જોઈએ. અને જે લોકો આવું કરી શકે એને જ આ સંસ્થા આ જગ્યાએ બેસવાનો હક છે, અદરવાઇઝ નહીં. ઘણી બધી વસ્તુમાં તમે એવું છે ને, તો હું ગાંધીજીનું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું કે ગાંધીજી હંમેશા છે ને ક્યારેય કોઈ વસ્તુને કોઈની ઉપર થોપતા નહોતા. એક જ વસ્તુ કહેતા હતા કે જે વિચારોને હું માનું છું ને એ બધા જ માને એવું જરૂરી નથી. જેને માનવું હોય એ પોતાના મનથી માને. હું કોઈને જબરજસ્તી એવું ન કહી શકું કે તમારે આ કાર્ય કરવાનું જ છે. અને એટલા માટે થઈને જ ઘણી ફેરી એવું બન્યું છે કે એમણે છે ને જ્યારે સમાજની અંદર ઘણા બધા નિયમો કર્યા હતા કે જે કંઈ પણ એમણે એમના વિચારો રજૂ કર્યા હતા, ત્યારે ઘણા બધા ઓપોઝ પણ થયા હતા. પણ એ બધા ઓપોઝ થયા પછી પણ બધાએ એમને ફૂલ સપોર્ટ પણ કર્યો હતો. કેમ? કારણ કે બધાને સમજણ પડી કે ગાંધીજી જે કહેતા હતા એ સાચું કહેતા હતા. એમણે ક્યારેય દેશનું સર્વોચ્ચ પદ માંગ્યું નહોતું. કેમ? કારણ કે એમને એનું કોઈ મોહ જ નહોતું. એ તો એક જ વસ્તુ કહેતી કે મારે તો લોકોની વચ્ચે રહી અને લોકોના વિચારોને જાણીને મારે વિચારોને બસ ફેલાવા છે, મારે બીજું કંઈ જ નથી કરવું. એટલે એમ કે આવા વ્યક્તિઓ કે જેને કશું જ મેળવવાની ઈચ્છા નથી, ફક્ત આપવાની ઈચ્છા છે, એ લોકો જ બીજાનું સારું કરી શકે છે. પોતાના મન સાથે જે ચોખ્ખા રહે ને, જે પોતાના મનને સાચવી શકે ને, એ જ લોકો પોતાના જે લોકો સાચવી શકે એ જ લોકો, એવું કહેવાય કે સ્વચ્છ
અને નિર્મળ હૃદય સાથે લોકોની સેવા કરી શકે. આ પોએમ પણ તમને સ્નેહી પરમાર પણ આપણને એ સમજાવવા માંગે છે કે તમારે ક્યાં બેસો છો ને એના કરતાં તમે કેટલી લાયકાત સાથે બેસો છો ને એ વધારે અગત્યનું છે. અને જ્યારે મનુષ્યને એ ખબર પડી જશે ને એની લાયકાત પ્રમાણે બેઠો છે કે નહીં, ત્યારે બધું જ ઓટોમેટિકલી બધું સારું થઈ જશે. બરાબર છે. એટલે પોએમને ફરીથી આપણે એકવાર હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે જેને બીજાના માટેની લાગણી હોય, બીજાનું દુઃખ જોઈને દુઃખ થતું હોય, જે પોતાના ટોપ ઉપર હોય અને તેમ છતાંય લોકોને વિનમ્રતાથી વાત કરતું હોય, બરાબર છે, જે પોતે દાન કરે તો એણે કોઈ દિવસ ઢંઢોરો ના પીટ્યો હોય, એના બીજા હાથને પણ ખબર ના હોય કે એણે દાન કર્યું છે, એવા લોકો, જે પોતાને લાયક છે કે નહીં એ જાતે ડિસાઈડ કરે, એવા લોકો, જો લાયકાત ના હોય તો ત્યાંથી ઊભા થઈ જાય, એવા લોકો, અને જે લાયકાત નથી તો એક જ સેકન્ડની અંદર એમનું પદ એ છોડી દે, એવા બધા જ લોકો હંમેશા કોઈ પણ સભામાં જઈને માન પામવાને લાયકાત ધરાવે છે. કેમ? કારણ કે માને છે કે એ જે છે એના કરતાં સુપિરિયર લોકો પણ છે. બરાબર. પોતાના માઇનસ પોઈન્ટને એ લોકો જાણે છે અને એને સ્વીકારે છે, માટે એમને માન મળવું જરૂરી છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે એટલે આ પોએમ બસ આપણને આ જ કહેવા માંગે છે કે તમારા મનને તમારે ટંટોળવાનું છે, તમારા મનની બધી વાતોને તમારે એક્સેપ્ટ કરવાની છે અને જે સાચું છે એ જણાવી અને આગળ કાર્ય કરવાનું છે. બસ આ પોએમ અહીંયા પૂરી થાય છે. આખી પોએમ એકવાર ફરીથી તમારા માટે રેડી કરી દઉં છું જેથી તમને ક્લેરિટી સાથે સમજણ પડે. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે. હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તો તે બેસે. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે. જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે. આ ગઝલ લેવામાં આવી છે યદા તદા ગઝલ સંગ્રહમાંથી. ઇટ્સ અ નાઇસ ગઝલ ઇઝ ધેર. અને એણે આપણને કેટલી સરળ ભાષાની અંદર આપણને સમજાવ્યું કે આપણે આપણી જાતને જસ્ટિફાઈ કઈ રીતે કરવી જોઈએ કોઈ પણ સ્થાન ઉપર બેસતા પહેલાં. લાયકાત છે કે નહીં આપણે જસ્ટિફાઈ કરવું પડે. એના વિરુદ્ધાર્થી શબ્દો છે લાયકનું ગેરલાયક, ઉઠવું તો બેસવું, રૂઢિપ્રયોગ, આંસુ લૂછવું દેટ મીન્સ દુઃખ દૂર કરવું, કોઈનું બી આંસુ લૂછવું એટલે દુઃખ દૂર કરવું. સૂર્ય તપવું એટલે પ્રગતિના શિખર પર હોવું. મેં કીધું સક્સેસ, ધ ટોપ ઓફ ધ સક્સેસના ટોપ પર હોવું. બરાબર છે. આ જે પોએમ છે એ પોએમ રિલેટેડ ટુ વિશ કે તમારે તમારી જાતને ઓળખવાની જરૂર છે એ વિષય ઉપર એણે બહુ સરસ કીધું છે. ઘણાને એવું દુઃખ થતું હોય છે કે મને માન નથી આપતા, મને કોઈ ગણતા નથી. બરાબર છે. તો રીઝન એક જ છે, તમારે તમારી જાત વિશે જાણવાની જરૂર છે, ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. ઓટોમેટિકલી બધા તમને ઓળખતા થશે અને જાણતા થશે. અમદાવાદ શહેરની અંદર અત્યારે કોરોના ધીરે ધીરે વધી રહ્યો છે, તો બસ તમને બધાને એક જ વસ્તુ કહીશ કે તમે તમારી જાતને સાચવજો, તમારી હેલ્થની કેર કરજો, બહાર ક્યાંય કામ વગર નીકળતા નહીં, માસ્ક અને સેનિટાઈઝરનો પરફેક્ટલી યુઝ કરજો. યુ આર ઇન અ 10th સ્ટેન્ડર્ડ, તો તમારી હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે બોર્ડની એક્ઝામ આપવાની આવશે, તો બી રેડી ફોર ધેટ ઓલ્સો. ફેબુક જેણે હજી સબમિટ નથી કરી, કોમ્પો નોટબુકની બી નોટિસ આવી ગઈ કે ક્યારે તમારે કોમ્પો નોટબુક બી સબમિટ કરવાની છે. ઓલરેડી આઈ જસ્ટ ગિવન યુ મેસેજ, એને ફોલો કરજો કોમ્પો નોટબુકને. અને ફેરબુક જેણે હજી સબમિટ નથી કરી એના માટે એક દિવસ હજી આપું છું. ટુમોરો 22 તારીખ સુધીમાં સબમિટ કરી શકે છે, એના પછી હું નહીં લઉં. બરાબર છે. તો ઇન શોર્ટ આ બધું પણ ધ્યાન આપજો. હેવ અ નાઇસ ડે, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ ગુડ ડે.